મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, જય निर्भेदी मज़हब अभेद संगम धैर्येश्वरी तप करोड़ो वर्षो सुधी अचरज नित पर्युषण सहजात्मा लक्ष्मी निर्विशेष अनाम अवशेषी सतगान, मंगलमय तुझ नाम, अभेद दादानो एक अंश पामी શકે વિરલ પરમહંસ, પ્રેમંડ ભૂમિ વિસ્તૃત નિજ જગ લીલાતિહારી અકળ સકળ જગ, શ્રેણિક વીર પ્રણામ ઉપાસ્ય તીર્થ ધામ, મંગલમય તુજ નામ, દાન દીવું છે તે પરમાત્મા સર્વાંશે શુદ્ધ કેવળ આત્મા, પ્રત્યેક આત્મા દીઠ અદિઠમાં નિર્દ્વંદ્વ હો ગયે ખુદ પરમાત્મા, વલતે ચોખંડયાન અક્રમ મોક્ષ રસા, મંગલમય તુજ નામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જોયું આ દાદા ભગવાન એ નામ નથી પણ સંપૂર્ણ જ્ઞાન અવતાર છે, અને જે યશ નામ કર્મથી જબરજસ્ત યશ નામ કર્મથી દાદા કહે માંગો એ પદ આપવા તૈયાર છું, માંગો એ આપવા તૈયાર છું. હવે આપણા કળિયુગની બુદ્ધિ એટલી વિચિત્ર છે ને, માંગતા આવડતું નથી. એટલે દાદા કહેતા હતા એવું માંગો કે ફરી માંગવું ના પડે. અને અહીંયા જ એ પદ રાખવું જે ખુલ્લું થયું છે. અને સૌથી મોટી વાત એ છે કે આપણી અંદર એ જ દાદાને પ્રગટ કર્યા છે. દાદા ભગવાને જ્ઞાની પુરુષ છે, એટલે એમનો પૂરેપૂરો લાભ લઈ લેવાનો છે. કવિરાજશ્રી પ્રમાણ આપતા કહે છે
કે આવું એક જ જગ્યાએ આટલી જાવ જલાલીથી ઐશ્વર્ય પ્રગટ થવું એ પરમ આશ્ચર્ય છે. એટલે 10 આશ્ચર્યોમાંથી આ 11મું આશ્ચર્ય એમ કરીને કીધું છે. શાસ્ત્રમાં 10 કીધા છે કે આવા દાદા પ્રગટ થયેલા છે. તો બસ આ કાળની બલિહારી છે કે આપણે એમને પૂરો લાભ લઈ લઈએ. એ કેટલું બધું કીધું છે. કરોડો વર્ષો સુધી આશ્ચર્ય પામશે લોકો, પણ આજે એ પદ એમનું પ્રગટ થયું છે. શું પ્રગટ થયું છે, એ કેવી સત્તા ધરાવે છે, એ કેવું યશનામ ધરાવે છે, કદાચ આપણને કળિયુગના આ મનુષ્યોને એની કલ્પના જ આવતી નથી, સમજણ જ આવતી નથી. બાકી એમ કીધું છે કે કલ્પવૃક્ષ એટલે આ કહેવાય કળિયુગ કહેવાય, પણ એને કહેવા જઈએ આમ તો તીર્થંકર ભગવાન હોય ને એને દ્વાપર કહેવાય છે, પણ છતાં એને સતયુગ કરીને કહેવામાં આવે છે. કારણ કે તીર્થંકર ભગવાનની હાજરીથી તમે જે ચાહો તે કરી શકો. હવે એની સામે આ હળહળતા કળિયુગમાં આવું પદ ખુલ્લું થવું, સંપૂર્ણ ઐશ્વર્ય સાથે અને સંપૂર્ણ યશનામ કર્મ સાથે, કે એ સતયુગ તો આપણે શું કહીએ, પણ પરમ સતયુગ કહીએ, કે જેમાં ખરેખર આ મોક્ષ આટલો સુલભ થઈ શકે એ સંભવ જ નહોતું. અને હવે એ થયેલું છે. તો મોક્ષમાં બેસીને હવે આપણા મન વચન કાયારૂપી મંદિરને એવું આપણે તૈયાર કરી લઈએ, એવું દિવ્ય બનાવી લઈએ, એવું પરમ પૂજ્ય બનાવી લઈએ કે જેમ દાદા કહે છે, લોકોને જોવાથી જ કલ્યાણ થાય. એમ કે આપતા પુત્રો ઉભા હશે ને તો ભીત પર એનો પ્રકાશ પડશે, એવા દાદાના વચનો હતા. એટલે આપણે સમજી શકીએ છીએ કે દાદાએ શું કર્યું છે, દાદાએ કેવી વિધિ કરી છે આપણા ઉપર, અને એનું શું પરિણામ આવશે આપણને ખબર નથી. આપણે તો ફક્ત એમને આધીન રહેવાનું છે, દાદાની આજ્ઞામાં રહેવાનું છે, અને દાદાની દિલથી અનન્ય આપણે બધા શબ્દ તો છે ને એવા છે ને, આપણે બોલ કરીએ છીએ, પણ એવી ભક્તિ કરીએ કે ક્યારેય કોઈએ કરી જ નહોતી. કીધું છે આમાં શું કીધું, અભેદ દાદાનો એક જ અંશ કોઈ વિરલ પરમહંસ પામી શકે. આ વેમન ભૂમિમાં પોતાનું નિજ સ્પષ્ટપણે ખુલ્લું થયું, અને આ જગત જે કરી શકાય એવું નથી. સકળ જગત એટલા શરીર સમજાય એવું નથી, ઓળખાય એવું નથી. એમાં દાદાએ એવી લીલા કરીને એમના પ્રેમ સ્વરૂપથી આકર્ષ્યા છે આપણને. બાકી સંસાર છૂટે નહીં, અને તે પણ આવો કળિયુગનો. એટલે કે છે કે એ શ્રેણિક રાજાનો જીવ જે મહાપદ્મના પ્રભુ થવાના છે, એમના માટે કીધું એ શ્રેણિક એ વીર પ્રભુને પ્રણામ કરતા હતા. એમને એમની ઉપાસના તીર્થ સ્વરૂપે કરવામાં આવશે. તીર્થંકર ભગવાન તરીકે એવા મહાપદ્મનાભ પ્રભુ આપણી વચ્ચે આવીને ગયા. એટલે પછી આગળ કવિરાજ કહે છે કે આ જ્ઞાન દીવો પ્રગટ થયો છે, સંપૂર્ણ સર્વાંશ પ્રગટ થયો છે. કેવળ જ્ઞાન કળિયુગમાં હોય નહીં, પણ એ કળિયુગમાં કેવળ જ્ઞાન જોવા મળ્યું, એવા પ્રેમ સ્વરૂપ જોવા મળ્યા. તે સંસારી કપડામાં એ છે શું
બધા જીવ માત્રમાં ભગવાનના દર્શન કરતા હતા અને પોતે દેહધારી પરમાત્મા સ્વરૂપે બધાની વચ્ચે રહ્યા. એ બધાને નજીક બેસાડ્યા, બાકી નજીક આવવા દે નહીં. દાદા નજીક તો આવવા દીધા, બધાને ખૂબ આશીર્વાદ આપ્યા, બધાના વ્યવહાર દુઃખ હણી લીધા. હવે આ અક્રમનો મોક્ષ રસાળ છે. ભગવાનને કીધું, દાદા ભગવાને મોક્ષ સ્વરૂપ ભગવાન છે. હવે આજે આપણે ફરી કહીએ કે આપણી અંદર એ જ તત્વ પ્રગટ થયું છે. અક્રમ સ્વરૂપે જ પ્રગટ થયેલું છે. એટલે આજે હવે આપણે બીજો કોઈ પણ આડાવડામાં ટાઈમ વેસ્ટ ન કરતા એ અંદરના દાદાની, મહિલા દાદાની ભક્તિ કરીને એ પ્યોરિટી ખુલ્લી કરીએ કે પછી એ પ્યોરિટી જ બોલે. બધા દેવી દેવતાઓ જે આ સમયમાં નીચે નથી આવતા ભૂમિ પર, એ આવે અને આપણા ભારતને, જગતને સમૃદ્ધ કરે. એ ભાવના સાથે, પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ. ખાસ જણાવવાનું, આખા દિવસના પ્રોગ્રામમાં